વિદ્યાર્થીઓમાં મૈત્રી ભાવ, ખેલદિલીની ભાવના, સંઘભાવના તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર સીબીએસઈ દિલ્હી દ્વારા સીબીએસઈ વેસ્ટ ઝોન ફૂટબોલ ક્લસ્ટર 13ના હોસ્ટિંગની જવાબદારી ઐતિહાસિક નગરી પાટણમાં આવેલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને સોંપવામાં આવી છે, જેમાં સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીથી તમામ સીબીએસઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે। તારીખ 1/9/2024 રવિવાર થી 4/9/2024 બુધવાર સુધી 4 દિવસીય સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સંસ્થાના ડોક્ટર જે.એચ. પંચોલી, મુખ્ય મહેમાન કે.સી. પુરિયા, ગેસ્ટ ઓફ ઓનર પ્રોફેસર જય ધ્રુવ, શાળાના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલ, હિતેશ પટેલ, શાળાના રમતગમતના શિક્ષક ડોક્ટર વિશાલ ધોબી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ટુર્નામેન્ટના મેસ્કોટ તરીકે લાયન રાખવામાં આવ્યો છે। સીબીએસઈ સંલગ્ન શાળાઓમાંથી આવેલા ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી। શ્રી ગણેશની પ્રાર્થના તથા વાતાવરણને ઉત્સાહિત બનાવવા માટે જોશભર્યો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો। મહેમાનશ્રીઓ દ્વારા સીબીએસઈનો ધ્વજ ફરકાવી, મસાલ સળગાવી, આકાશમાં ફુગ્ગા ઉડાડી, લિયો સ્ટેચ્યુ ખુલ્લું કરી ખૂબ જ ઉત્સાહ સાથે સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024-25ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજ રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીઆઈપીએસ સ્કૂલમાં વેસ્ટ ઝોનની 13મી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધાની અંદર ગુજરાત, દીવ, દમણ, ગોવામાંથી પણ લગભગ 67 ટીમોએ ભાગ લીધો છે અને લગભગ 1200થી 1300 વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે। તારીખ 1 આજથી ઉદ્ઘાટન સમારંભથી રમતગમતની શરૂઆત થશે ફૂટબોલની અને 4 તારીખ સુધી ચાલશે। 4 તારીખે ફાઇનલ રમાવી અને જે લોકો વિજેતા બનશે એ આગળ નેશનલમાં રમવા માટે જશે। મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ બરોડા અને સુરત, અમદાવાદ મોટી સિટીમાંથી ફૂટબોલ રમવા માટે આવ્યા છે। તેમના માટે અમે વ્યવસ્થાઓ ગોઠવેલી છે। કોચીજ અને લગભગ બધા જ એનજીએસના જે પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફ સૌ એમાં સાથ સહકારથી કામ કરી રહ્યા છે। આજરોજ એનજીએસ કેમ્પસમાં વેસ્ટ ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટ છે ચેમ્પિયનશિપ, એમનું ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટક તરીકે મને બોલાવેલો, હું ટ્રસ્ટનો આભારી છું। તન અને મન એમની કેળવણી માટે શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સ છે એમાં પણ ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે। ફિઝિકલ ફિટનેસ એ આજની દરેક માણસની જરૂરિયાત થઈ ગઈ છે। એ જરૂરિયાતની અંદર જુદી જુદી પ્રકારની ગેમ છે, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી છે, બધા અંદર એ શિક્ષણની સાથે થવી જોઈએ અને આ પ્રકારની પ્રવૃત્તિ છે બધા અંદર એ આપણું એનજીએસ કેમ્પસ છે એ કરે છે, એનો મને ગૌરવ અને આનંદ છે। ફૂટબોલ છે પેલા અંદર એ એવા પ્રકારની ગેમ છે કે જેની અંદર ટીમ સ્પિરિટ છે એ જાળવવો ખૂબ જરૂરી હોય છે। એની સાથે સાથે ફૂટબોલમાં ટીમના સંયુક્ત પ્રયાસથી જીતી શકાય છે। એમાં જીત અને હાર છે એનું મહત્ત્વ હોતું નથી, પણ પોતાની સ્કિલ, પોતાનું મનની કેળવણી, મનની જાગૃતતા એ ટીમને છે પેલા અંદર એ જીત સુધી લઈ જતી હોય છે। મને આનંદ છે કે આપણા ગુજરાત રાજ્યના મોટા શહેરો છે સુરત, વડોદરા, અમદાવાદ અને દીવ દમણ થી પણ અહીંયા ઘણી બધી ટીમ છે આવેલી છે। આ 3 દિવસનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ જે રીતે નેશનલ ગેમ્સ હોય એ પ્રકારના માહોલમાં આજે શરૂ થયો છે અને સર્વ કોચ, સર્વ શિક્ષકો અને આપણું કેમ્પસના ડાયરેક્ટર શ્રી પંચોલી સાહેબ એ સર્વેએ ખૂબ આના માટે જહેમત લીધેલી છે અને એને મને હર્ષ અને ગૌરવ છે।